सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवत् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। तत्वजिज्ञासु सज्जनों, ભગવાનની પરમાન કૃપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના પુરુષોત્તમ યોગ નામક 15મા અધ્યાયના 11મા શ્લોકનો વિચાર આપણે કરી રહ્યા છીએ. ભગવાન શ્રી કૃષ્ણએ 7મા શ્લોકના ઉત્તરાર્ધ, 8મા અને 9મા આ 2 શ્લોક દ્વારા દેહથી આત્મા અતિરિક્ત છે ये बतायो. श्रोत्र चक्षु इत्यादि जे करण छे, साधनो छे, एनो आत्मा प्रवर्तक छे. एटले चक्षुरादि इंद्रियो उपलक्षित कार्य करण कारण शरीर थी पण अतिरिक्त छे ए बात स्पष्ट कर दीधी कि आत्मा स्थूल शरीर सूक्ष्म शरीर बेवथी भिन्न छे. अने उत्क्रमण करीने जाय छे. आवो आत्मानुं पोतानुं स्वरूप होवा छतां બધા જીવો આત્મા તત્વનું દર્શન કેમ નથી કરી શકતા?
ભગવાને આ વાત 10મા શ્લોકમાં કરી કે ઉત્ક્રમણ કરે છે, સ્થિતિ કરીને રહે છે, ભોગ કરે છે, ગુણોથી જોડાયેલો છે. આવો દીવા જેવો આત્મા જેમ સૂર્યને ગોવાળ જે છે એ જોઈ નથી શકતો, એમ ઉત્ક્રાંત્યાદિ 4 પ્રકારથી આત્માનું અસ્તિત્વ અત્યધિક સિદ્ધ હોવા છતાં પણ કોણ જોઈ શકે છે, કોણ નથી જોઈ શકતા, કોને આત્માનો અભેદ રૂપથી અનુભવ થાય છે, કોને નથી થતો, એના વિષયમાં ભગવાન 10મા શ્લોકના ઉત્તરાર્ધમાં કહી ચૂક્યા કે જે મૂઢ જીવો જે છે એને આ આત્માનું દર્શન નથી થતું. જ્ઞાન ચક્ષુથી યુક્ત જે મહાપુરુષ છે એને આ આત્મ તત્વનું દર્શન થાય છે. તો વિમૂઢા નાનું પશ્યંતિ, મૂઢ જીવો દર્શન નથી કરી શકતા. મૂઢતા શું છે? મૂઢનો અર્થ શું કરે જો ભાષ્યમાં? દૃષ્ટ અદૃષ્ટ વિષય ભોગ બલ આકૃષ્ટ ચેત, એ મૂઢતાનું સ્વરૂપ બતાવ્યું. મૂઢથી અભિપ્રાય શું છે? તો કયું? દૃષ્ટ અદૃષ્ટ વિષય ભોગ બલ આકૃષ્ટ ચેત. 2 પ્રકારના વિષય ભોગ, દૃષ્ટ વિષય ભોગ અને અદૃષ્ટ વિષય ભોગ. દૃષ્ટ વિષય ભોગ એટલે આલોકના વિષય ભોગ, અદૃષ્ટ વિષય ભોગ એટલે પરલોકના. આ 2 પ્રકારના વિષય ભોગનું જે બળ છે ને એ બળથી આ જીવાત્મા ખેંચાઈ જાય છે. એટલે એ વિષય ભોગના બળથી આકૃષ્ટ થઈ ગયું છે. ચેત એટલે ચિત્ત, જેનું આલોક અને પરલોકના વિષયોના ભોગથી આકૃષ્ટ થઈ ગયું છે, જેનું ચિત્ત ભગવાન શંકરાચાર્યની દ્રષ્ટિથી એ મૂઢ છે. તો એમ કે આ વ્યક્તિ મૂઢ છે, તો એ મૂઢનો સામાન્ય અર્થ કરે છે. પણ મૂઢ શબ્દનો અર્થ છે આ દૃષ્ટ વિષય અદૃષ્ટ વિષય જે ભોગ છે એ ભોગના બળથી આકૃષ્ટ એટલે આકર્ષિત થઈ ગયો છે, જેનું ચિત્ત. એવા વ્યક્તિને મૂઢ કહેવામાં આવે છે. અને ભગવાન કહે છે કે વિમૂઢા નાનુપશ્યંતિ ન અનુપશ્યંતિ. એ મૂઢો આત્મતત્વનું દર્શન કરી શકતા નથી. જબકે આત્મા પ્રત્યક્ષ સદૃશ છે, દેહથી ઇન્દ્રિયોથી ભિન્ન છે, એ વાત ભગવાન સાબિત કરી ચૂક્યા. એટલું જ નહીં, ઉત્ક્રામંતમ ઇત્યાદિ 4 લક્ષણોથી આત્મા બિલકુલ સ્પષ્ટ એનું અસ્તિત્વ સાબિત થઈ જાય છે. કોઈ ઇનકાર ન કરી શકે, છતાં મૂઢતાના કારણે જીવોને આત્માનું દર્શન થઈ શકતું નથી. તો પછી કોને થઈ શકે છે? તો કયું? જ્ઞાન ચક્ષુષઃ પશ્યંતિ. જેની પાસે જ્ઞાનરૂપી ચક્ષુ છે ને એ આ આત્માનું દર્શન કરી શકે છે. તો આત્માના દર્શનમાં 10મા શ્લોકમાં સાધન બતાવ્યું જ્ઞાન ચક્ષુ. જ્ઞાન ચક્ષુથી યુક્ત જે છે એ આત્મદર્શન કરી શકે છે. એ વાત અહીંયા નક્કી થઈ 10મા શ્લોકમાં. અને જ્ઞાન ચક્ષુનો અર્થ શું કર્યો? પ્રમાણ જનિત જ્ઞાન, એને જ ચક્ષુ કહેવામાં આવે છે.
પ્રમાણ જનિત જ્ઞાન ચક્ષુઃ પશ્યંતિ અર્થાત વિવિક્ત દ્રષ્ટયે, વિવિક્ત દ્રષ્ટિ, જેની પાસે વિવિક્ત દ્રષ્ટિ છે એને કહેવામાં આવે જ્ઞાન ચક્ષુ. તો જ્ઞાન ચક્ષુ જેની પાસે છે એને જ વિવેક દ્રષ્ટિ આવે છે. પ્રમાણથી જનિત જ્ઞાન અને એ જ્ઞાનથી જે જોવે છે એવા વ્યક્તિને કહેવામાં આવે છે પ્રમાણ જનિત જ્ઞાન ચક્ષુ. કોઈ વ્યક્તિ તમને આવીને એમ કે સામે ઠૂઠામાં પુરુષ દેખાય છે. શું દેખાય છે? સામે દૂર રહેલો જે ઠૂઠો છે એની અંદર મને તો પુરુષ દેખાય છે. એ આવીને તમને લઈ જાય, જો ભાઈ, જો દેખાય છે, જો હાલે છે, જો ચાલે છે, હાલવા ચાલવાના લક્ષણો દેખાય છે એટલે પુરુષ જ છે. તો તમે જાઓ, તમને ખ્યાલ છે કે ત્યાં પુરુષ નામની કોઈ ચીજ નથી, પણ સુકાયેલા ઝાડનું ઠૂઠું ઊભું છે. તો તમે એની વાતને માનશો? એની વાત પ્રમાણભૂત કહેવાય? નહીં કહેવાય. તો એની જે વાત ત્યાં સામે દેખાય છે એ પુરુષ છે, એ વાત પ્રમાણ જનિત જ્ઞાન નથી, અપ્રમાણ જનિત જ્ઞાન છે. અપ્રમાણથી એ જ્ઞાન જનિત. અને અપ્રમાણ જનિત જ્ઞાન ત્યાં સુધી રહે છે જ્યાં સુધી પ્રમાણ જનિત જ્ઞાન ઊભું થતું નથી. જ્યારે પ્રકાશ કરવામાં આવે, બેટરી કરવામાં આવે તો ખબર પડી જાય કે ત્યાં પુરુષ નામની કોઈ વસ્તુ નથી, પણ સુકાયેલા ઝાડનું ઠૂઠું ઊભું છે. એટલે પેલું જે પુરુષ બુદ્ધિ જે જ્ઞાન હતું એ જ્ઞાન ઠૂઠાના જ્ઞાનથી બાધિત થઈ ગયું. ભ્રાંતિ જનિત જ્ઞાન જે છે એ પ્રમાણ જનિત જ્ઞાનથી બાધિત થઈ જાય છે. દેહાદિની અંદર સત્ય બુદ્ધિ, આ સંસારની અંદર સત્ય બુદ્ધિ રૂપી જે ભ્રાંતિ જનિત જ્ઞાન છે એ આ પ્રમાણ જનિત એટલે શાસ્ત્ર, પ્રમાણ એટલે ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર, એને કહેવામાં આવે પ્રમાણ. અને આ પ્રમાણથી જનિત જે જ્ઞાન છે એનાથી અજ્ઞાન જનિત જે જ્ઞાન છે એનો બાદ થઈ જાય છે. રજત પ્રકારક જે ભ્રાંતિજન્ય જ્ઞાન છે એનો નેદમ રજતમ શુક્તિ પ્રકારક જ્ઞાનથી બાદ થઈ ગઈ. એમ સંપૂર્ણ સંસારના જીવોને દેખાતો આજે સંસાર છે, અવિદ્યા છે, રાગ દ્વેષ અજ્ઞાન છે, એ જ્યારે શાસ્ત્રનો વિચાર કરવામાં આવે તો શાસ્ત્ર જનિત જ્ઞાન રૂપી ચક્ષુથી એનો બાદ થઈ જાય છે. એટલે મનુષ્યએ પ્રમાણ જનિત જ્ઞાનને વિકસાવવું જોઈએ. પ્રમાણથી જનિત જ્ઞાન છે એ પ્રમાણથી ઉત્પન્ન થાય છે. યથાર્થ જ્ઞાન પ્રમાણથી ઉત્પન્ન થાય છે. પ્રમાણ કોને કહેવામાં આવે છે? તો યાદ રાખો, જે પ્રમાને ઉત્પન્ન કરે છે. પ્રમામાં જે સાધન હોય એને પ્રમાણ કહેવામાં આવે છે. પ્રમાયઃ કरणं પ્રમાણમ, પ્રમાકરણમ પ્રમાણમ. પ્રમાની ઉત્પત્તિમાં જે કરણ એટલે સાધન છે એને પ્રમાણ કહેવામાં આવે છે. પ્રમાનો અર્થ છે યથાર્થ બુદ્ધિ. યથાર્થ બુદ્ધિને પ્રમા કહેવામાં આવે છે. અને આવી પ્રમા જેનાથી ઉત્પન્ન થાય
એને પ્રમાણ કહેવામાં આવે છે. પ્રમાણ એટલે યથાર્થ બુદ્ધિ, પારમાર્થિક બુદ્ધિ, કે જે બુદ્ધિનો બીજી બુદ્ધિથી, બીજા જ્ઞાનથી બાદ ન થાય. તો ગીતા ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર જે છે એ આત્મ વિશેની બુદ્ધિની ઉત્પત્તિના પ્રમાણ બને છે. એટલે ગીતા ઉપનિષદ બ્રહ્મસૂત્ર રૂપ પ્રમાણથી આત્મતત્વ વિશેની બુદ્ધિ જે છે એ ઉત્પન્ન થાય છે અને એનો પછી કોઈથી બાદ થતો નથી. તો ટોટલ અર્થ ભગવાનને કહેવાનો અર્થ એ થયો કે જ્ઞાન ચક્ષુ વાળો જે છે એ આ આત્મતત્વનું દર્શન કરી શકે છે. એટલે આત્મદર્શનમાં જ્ઞાન રૂપી ચક્ષુ છે એ સાધન થયું. એ નક્કી થઈ ગયું ભગવાનને કહેવા છે. તો જ્ઞાન ચક્ષુ શબ્દથી હું ગ્રહણ કરવાનું છે શાસ્ત્ર, ન્યાય અનુગ્રહિત શાસ્ત્ર જે છે એ જ્ઞાનનું સાધન છે એવું નક્કી થયું ભગવાનના કયા પ્રમાણે કે જ્ઞાન ચક્ષુ શબ્દથી ન્યાય અનુગ્રહિત જે શાસ્ત્ર છે, ગીતા ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર, આ ત્રણેયનો જે વિચાર કરવો તો એ જ્ઞાનનું સાધન છે એવું કહ્યું. તો પછી અહીંયા એક હવે પ્રશ્ન ઊભો થાય છે કે જે પ્રશ્નનો ઉત્તર 11મા શ્લોકમાં છે. કે તો પછી જે પંડિતો હોય જે શાસ્ત્રનો વિચાર કરે છે એને આત્મજ્ઞાન થઈ જવું જોઈએ. થવું જોઈએ. કેમ? પ્રમાણજનિત જ્ઞાન એની પાસે નથી, પંડિતો પાસે. તો પ્રમાણજનિત જ્ઞાન એ જ જ્ઞાનનું સાધન છે. તો શાસ્ત્ર માત્રથી આત્માનું દર્શન થાય છે એવું નક્કી થાય. તો પણ લોકમાં એવું જોવા મળતું નથી. કેવલ શાસ્ત્ર માત્રથી, શાસ્ત્રનો જ્ઞાતા હોય એટલા માત્રથી જ્ઞાન થતું હોય એવું જોવા મળતું નથી. તો એનાથી નક્કી થાય છે કે કેવલ શાસ્ત્ર જ્ઞાન નહીં પણ શાસ્ત્ર જ્ઞાનની સાથે સાથે બીજા સાધનોની પણ આવશ્યકતા છે. એ વાત ભગવાન શ્રી કૃષ્ણે 11મા શ્લોકમાં કહી. યતંતઃ યોગિનશ્ચ એનં પશ્યન્તિ આત્મનિ અવસ્થિતમ. આ શ્લોકમાં ભગવાને એક આવશ્યક સાધન બતાવ્યું. યતંતોપી અકૃત આત્માનઃ નૈનં પશ્યન્તિ અચેતસઃ. 11મા શ્લોકના પૂર્વાર્ધમાં ભગવાને કહ્યું કે જે યત્ન કરે છે એવો સમાહિત ચિત્ત યોગી એટલે અધિકારી આ આત્મતત્વનો અનુભવ કરી શકે છે. તો યતંતઃ એટલે પ્રયત્ન કુર્વંતઃ એવો અર્થ થાય. યતંતનો અર્થ છે પ્રયત્ન કરવા વાળો. જે યોગી એટલે સમાહિત ચિત્તથી યુક્ત જે છે એનમ એટલે પ્રકૃત આત્માનું, એ પશ્યંતિ એટલે આ આત્મા હું છું એવા પ્રકારનો અનુભવ એ કરી શકે છે. તો પ્રયત્ન કરવો એટલે બળ કરવું. તો પછી પહેલવાન છે એને આગળ લાગુ પડી જાય. તો પ્રયત્ન કરતો એટલે કે શાસ્ત્રનું શ્રવણ અને મનન એવો અર્થ લેવાનો છે. શાસ્ત્રનું શ્રવણ અને મનન એટલે શાસ્ત્રના શ્રવણ અને મનનની અંદર જે પ્રવૃત્ત છે તો એવો જે સમાહિત ચિત્ત વાળો અધિકારી છે એ આ આત્મતત્વનું દર્શન કરી શકે છે. તો આ પૂર્વાર્ધથી એ વાત થઈ કે શાસ્ત્ર જ્ઞાન જે છે
એ આત્મતત્વના દર્શનમાં કારણ છે. શ્રવણ અને મનન. તો પછી કોઈ એમ કે તો કેવલ શાસ્ત્ર જ્ઞાન એ જ આત્મતત્વનું સાધન હોય તો જેમ કહ્યું કે પંડિતો જે છે એને પણ જ્ઞાન થઈ જવું જોઈતું હતું. પણ ભગવાન એવું માને છે કે કેવલ શાસ્ત્રોનું શ્રવણ મનન કરવાથી આત્મતત્વનો અનુભવ નથી થતો, પણ અંતકરણ સંસ્કૃત પણ હોવું જોઈએ. એટલે જો યતંતોપી અકૃત આત્મનઃ ન એનં પશ્યંતિ અચેતસઃ, એ ઉત્તરાર્ધમાં કહ્યું. ઉત્તરાર્ધમાં ભગવાને એક સાધન વધારે બતાવ્યું. એટલે જો ભાષ્યમાં યતંતઃ એટલે પ્રયત્ન પૂર્વકતઃ યોગિનશ્ચ સમાહિત ચિત્તા એનમ અને પ્રકૃતમ આત્માનમ પશ્યંતિ એટલે અયમ અહમ અસ્મિ ઇતિ ઉપલભંત આત્મની સસ્યામ બુદ્ધૌ અવસ્થિતમ. આ પૂર્વાર્ધનું ભાષ્ય થયું. પૂર્વાર્ધમાં ભગવાન શંકરાચાર્ય એવું કહે છે કે જે પ્રયત્ન કરવા વાળો છે અને સમાહિત ચિત્ત છે એ આ પ્રકૃતિ એટલે જે આત્મતત્વની વાત ચાલી રહી છે એવા આત્માને આ આત્મા હું છું એવી રીતે એ રીતે ઉપલબ્ધ કરી લે છે. ક્યાં ઉપલબ્ધ કરે છે? આત્માની અવસ્થિતમ, પોતાના જ પોતાની બુદ્ધિ અંતકરણમાં જ, બહાર નહીં. પછી આગળ ભગવાનની ઉત્તરાર્ધમાં એવું કહ્યું કે યતંતો અપી અકૃત આત્મા, યદિ અકૃત આત્મા છે તો ભલે એ પ્રયત્ન કરતો હોય તો એ આત્મતત્વનું દર્શન નહીં કરી શકે. એટલે યતંત અપી એટલે શાસ્ત્રાદિ પ્રમાણ હે યતંત અપી, શાસ્ત્રાદિ પ્રમાણથી પ્રયત્ન કરતો હશે પણ જો અકૃત આત્મા હશે એટલે અસંસ્કૃત આત્મા હશે, જેનું અંતકરણ અસંસ્કૃત હશે તો ન એનં પશ્યંતિ, એ આત્મતત્વનું દર્શન કરી શકતો નથી. શાસ્ત્રાદિ પ્રમાણથી પ્રયત્ન કરતો હશે છતાં પણ, એટલે શાસ્ત્રાદિ પ્રમાણ એટલે શ્રવણ અને મનન. શ્રવણ અને તો શ્રવણ અને મનનની સાથે સાથે સંસ્કૃત આત્મા એટલે કે ચિત્ત જે છે શુદ્ધ હોવું જોઈએ એ અભિપ્રાય. અસંસ્કૃત આત્માન, જેનું ચિત્ત સંસ્કૃત નથી એ પણ આત્મતત્વનું દર્શન કરી શકતો નથી. તો અંતકરણ સંસ્કૃત હોવું જોઈએ. શેનાથી સંસ્કૃત કરેલું હોવું જોઈએ? ભગવાને અવાંતર ભાવથી ચિત્તને સંસ્કૃત કરવાના સાધનો પણ બતાવી દીધા. અવાંતર ભાવથી તપસા ઇન્દ્રિય જયેન ચ, તપસા અને ઇન્દ્રિય જયેન ચ અસંસ્કૃત આત્માન, અર્થાત કે જેણે તપ નથી કર્યું, જેણે ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત નથી કર્યો, તો એવો વ્યક્તિ શાસ્ત્રનું શ્રવણ અને મનન કર્યા જ કરે તો પણ એ આત્મતત્વનું દર્શન કરી શકતો નથી. એટલે શાસ્ત્ર પ્રમાણની સાથે, એટલે કે શાસ્ત્રના શ્રવણ અને મનનની સાથે સાથે તપથી ચિત્ત શુદ્ધ અને ઇન્દ્રિયનો જય આ બંને હોવું જોઈએ.
એટલે ભાષ્યમાં જો 11મા શ્લોકનો આપણે વિચાર કરીએ, આપણે વિશેષ વિચાર કરીએ છીએ. અસંસ્કૃત આત્માનઃ નો અર્થ કર્યો. અસંસ્કૃત આત્માને એટલે તપ અને ઇન્દ્રિય જયથી જેણે પોતાના અંતકરણને સંસ્કૃત એટલે શુદ્ધ નથી કર્યું, તો એ આત્મતત્વનું દર્શન કરી શકતો ન એનમ પશ્યંતિ અચેતસઃ. અભિપ્રાય એ છે કે દુશ્ચરિતા અનુપરતા અશાંત દર્પાત્માન, એટલે દુશ્ચરિત્રથી જે ઉપરત નથી એટલે દૂર નથી થયું. દુશ્ચરિત્ર જેને પોતાનું દૂર નથી કર્યું, અને અશાંત દર્પ અભિમાનાદિ જેને દૂર નથી થયા, જેના દર્પાદિ જે અશાંતિનું કારણ છે એવા દર્પાદિ જેના દૂર નથી થયા. અર્થાત કે અશુદ્ધ બુદ્ધિ અવિવેકી, અશુદ્ધ બુદ્ધિ અને અવિવેકી વ્યક્તિ આ વેદાંતનું શ્રવણ મનન કર્યા જ કરે તો પણ, યદ્યપિ વેદાંતનું શ્રવણ અને મનન એ આત્મતત્વનું સાધન સાક્ષાત હોવા છતાં પણ અશુદ્ધ બુદ્ધિ અને અવિવેકી, અશુદ્ધ બુદ્ધિ અને અવિવેકના કારણે એ શાસ્ત્રનું શ્રવણ મનન ફળ આપી શકતું નથી. દાખલા તરીકે બીજ તમારું ગમે એટલું સારું હોય, ખાતર નાખીને ખેતર પણ બરાબર કરેલું હોય, મહેનત કરેલું હોય, ઘાસનો હોય, બધું હોય, પણ વરસાદ યા જળ ન આપ્યું હોય તો એ ફળ આપશે? તો એનો મતલબ એવો તો નથી કે બીજ ખરાબ છે યા તમે ખેડ્યું નથી એ કારણ. અસાધારણ કારણ જળ વગર એ બધું સારું હોવા છતાં ફળ આપી શકતું નથી. એમ શ્રવણ અને મનન એટલે કઈ યતનતા હતી. શાસ્ત્રનું શ્રવણ મનન ભલે કરતો હોય છતાં પણ જો અસંસ્કૃત મન હશે તો એ આત્મતત્વનું દર્શન કરી શકતો નથી. એટલે શાસ્ત્રના શ્રવણ મનની સાથે સાથે બુદ્ધિ પણ શુદ્ધ હોવી જરૂરી છે. તો શેનાથી બુદ્ધિ શુદ્ધ થાય છે? તપ અને ઇન્દ્રિય જય એ બે અંતકરણને સંસ્કૃત કરવાના સાધન છે. તપથી, હવે તપના ઘણા બધા પ્રકાર છે. અધિકારી ભેદથી તપના ઘણા બધા પ્રકાર છે કે જે તપ તપવાથી ચિત્ત શુદ્ધ થાય અને ઇન્દ્રિયોનો જય કરવાથી અંતકરણ જે છે એ શુદ્ધ થાય છે. તો પછી આવશ્યક થઈ જાય છે કે તપાદીથી જીવ પોતાના અંતકરણને પહેલા સંસ્કૃત કરી લે. ભગવાન શ્રી કૃષ્ણ આ ગીતાના 17મા અધ્યાયમાં સાધનો બતાવે છે. યજ્ઞ, દાન, તપ. યજ્ઞ, દાન અને તપ આ ત્રણ સાધનો બતાવે છે. અને ત્રણેય સાધન ચિત્તને શુદ્ધ કરવાના સાધનો છે. પણ હવે આ જે યજ્ઞ, દાન અને તપ છે એ કેવા પ્રકારના કરેલા હોવા જોઈએ જેથી કરીને એ
ચિત્ત શુદ્ધિના સાધન બને. તો ભગવાન કહે છે કે એ સાત્વિક કોટીના હોવા જોઈએ. યજ્ઞ, દાન અને તપ એ સાત્વિક, રાજસિક અને તામસિક 3 પ્રકારના હોય છે. તો સાત્વિક કોટીના જે યજ્ઞ, દાન અને તપ છે ને એ ચિત્ત શુદ્ધિનું કારણ બને છે. રાજસિક અને તામસિક કોટીના નહીં. એટલે મનુષ્ય સાત્વિક કોટી જે ભગવાને બતાવી એ સાત્વિક કોટીના યજ્ઞ, દાન અને વ્રત, જપ, તપ આ બધું કર્યા કરે તો આ જીવનું અંતઃકરણ શુદ્ધ થાય છે. અને એ શુદ્ધ અંતઃકરણ પૂર્વક જો શાસ્ત્રનું શ્રવણ એટલે યત્ન જો કર્યા કરે તો એ આત્મતત્વના દર્શનનું કારણ બની જાય છે. એટલે ભગવાને છેલ્લે કહ્યું કે ન એનમ પશ્યંતી અચેતસ. અચેતસ જો એટલે કે અવિવેકી. અવિવેકી આત્મતત્વનું દર્શન કરી શકતો નથી. તો આ અવિવેક શું છે, તપ છે, ઇન્દ્રિય જય છે, સાધન શું છે એ ભગવત કૃપાથી આગળ એનો વિચાર કરીશું. વસુદેવ સુતં દેવ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદ કૃષ્ણં વંદે જગદ્ગુરુ મુખં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિન તદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ